મહાયુદ્ધની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું સૌથી મોટું નિવેદન. ટ્રમ્પે વગર ડીલે યુદ્ધથી પાછળ હટવાની વાત કરી છે. ઈરાન સાથે ડીલ થાય કે ન થાય, અમે જતા રહીશું તે પ્રકારની વાત ટ્રમ્પે કરી છે. વધુમાં ટ્રમ્પે કહ્યું કે 2 થી 3 સપ્તાહમાં છોડી દઈશું ઈરાન. ઈરાનનો ટાર્ગેટ થયો માફ કરશો અમેરિકાનો ટાર્ગેટ પૂર્ણ થયો હોવાની વાત પણ ટ્રમ્પે કરી છે. અમેરિકા જલ્દી છોડી દેશે ઈરાન. ઈરાન ક્યારેય નહીં બનાવી શકે પરમાણુ હથિયાર. હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પે નિવેદન આપ્યું કે જેને તેલ જોઈએ હોર્મુઝ જઈને લઈ આવે. હોર્મુઝથી અમેરિકાને કોઈ લેવા દેવા જ નથી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ટ્રમ્પના નિવેદન પર ઈરાનનો જવાબ. ઈરાન તરફથી કહેવામાં આવ્યું કે સત્તા પરિવર્તનનું ટ્રમ્પનું સપનું પૂર્ણ નથી થઈ શક્યું. યુદ્ધથી હોર્મુઝનું સ્વરૂપ બદલાયું. હોર્મુઝ ખુલશે, જોકે ઈરાનની શરતો પર. 47 વર્ષથી મફતમાં થતી અવરજવર હવે બંધ થશે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓના એક બાદ એક અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે. વારંવાર ટ્રમ્પ કે જેઓ પોતાના નિવેદનમાં પલટી મારતા હોય છે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે હવે વગર ડીલે યુદ્ધથી પાછળ હટવાની વાત છે. ઈરાન સાથે ડીલ થાય કે ન થાય, અમે જતા રહીશું. અમારો જે ટાર્ગેટ હતો તે અમે પૂર્ણ કર્યો છે. 2 થી 3 સપ્તાહમાં અમે ઈરાન છોડી દઈશું. તો આ તરફ ઈરાન તરફથી પણ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી કોઈ પણ પૈસા લીધા વગર મફતમાં અવરજવર હોર્મુઝ સ્ટ્રેટથી 47 વર્ષથી થતી હતી, જે હવે નહીં થાય. હોર્મુઝ ખુલશે, પરંતુ ઈરાનની શરતો પર.